ગુજરાતમાં ઘાસ અને પાણીની માંગ સાથે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો આંદોલન કરી રહ્યા છે અને આ મામલે ગંદુ રાજકારણ રમાઈ રહ્યું છે। ત્યારે પંચમહાલના ધોધંબા પાસે બાકરોલ ગામમાં આવેલા પાંજરાપોળના એક ગૌ ભક્તે નિસ્વાર્થ ભાવે ગૌમાતાની સેવા કરવા માટે પોતાની જમીન અને મકાન પણ ગીરવે મૂકી દીધું છે। આ ગૌ ભક્તે ગાય માતાના નામે રાજકારણ રમતા રાજકીય નેતાઓને ગૌ સેવાનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે। પંચમહાલના બાકરોલ ગામમાં રહેતા સોમાભાઈ બારિયા 10 વર્ષ પહેલા કતલખાને જતી ગાયોને બચાવી અને તેની કાળજીને જ પોતાનો જીવન મંત્ર બનાવી દીધો અને શરૂ કરી એક નાનકડી ગૌશાળા। ત્યારે તેમની પાસે 30 ગાયો હતી। આજે આ ગૌશાળામાં 105 જેટલી ગાયો છે। ગાય દૂધ આપવાનું બંધ કરી દેતા તેના માલિક તેને રઝળતી મૂકી દે એ પ્રથા હજુ પણ કેટલાક લાભખાટુ લોકો ચલાવી રહ્યા છે અને માટે જ સોમાભાઈ અને તેમના સાથી ગૌરક્ષકો આસપાસના વિસ્તારમાં ફરે છે અને આવી ગાયોને શોધીને ગૌશાળામાં લાવે છે। આ ગાયોની સેવા માટે તેમણે પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું છે। આ 105 ગાયો છે ત્યારે એમાં એક ટ્રેક્ટર દરરોજનું ઘાસ જતું રહે છે। હવે એક ટ્રેક્ટર 7000 માં આવે છે। એને લાવી અને કટરથી કાપવાનો ડીઝલનો આતે ખર્ચો મજૂર ખર્ચ કરીને 3000 થી 8 થી 10000 નો ખર્ચો દૈનિક થઈ રહ્યો છે। हाँ, मारो परिवार अमे वासिदू पोनी 4 पोनी अमे जाते ज मारी वाइफ अने हूँ पोते करी रह्यो छे अने मारे घर निभाववा माटे मारो छोकराने हूँ 10मा धोरणनो भणतो तो ने उठाडीने कही तू हाल कोमे जा। गौशाळानी 105 गायो माटे रोजे रोज घासचारो અને પાણી સહિતની જરૂરી વ્યવસ્થા માટે સોમાભાઈએ પોતાની તમામ મૂડી ખર્ચી નાખી। એટલું જ નહીં, ગાયોની યોગ્ય સાર સંભાળ માટે દાન મેળવવા અનેક પ્રયાસ કર્યા, પરંતુ દાન ન મળતા હિંમત હારીને ગૌસેવાનું કામ બંધ કરવાને બદલે તેમણે પોતાની 12 વીઘા જેટલી જમીન પણ ગીરવે મૂકી દીધી। ગાયોના પાલન પોષણમાં કોઈ કમી ન રહી જાય એ માટે ગીરવે મૂકેલી જમીનના નાણાં પૂરા થઈ જતા એમણે પોતાનું મકાન પણ ગીરવે મૂકીને પોતાના ભગીરથ કાર્યને અપાવ્યું। હાલમાં ઘાસચારાની વધારે ગંભીર પ્રશ્ન છે, પાણીની સમસ્યા શરૂઆતથી 30-35 ગાયો હતી અને અત્યારે હાલમાં 105 ગાયો છે। દરેક ગામમાં અમે પાસબુક લઈને ફરીએ છીએ અને ₹2, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા ઉઘરાવી અને પૈસા એકઠા થાય ત્યારે ઘાસની શોધખોળ કરીએ અને ઘાસ લાવી અને ગાયોને ચારીએ છીએ। પૂરતા સમયે ઘાસ પણ મળતો નથી। આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ લાગતા મનમાં જાગેલી જીવદયાની જ્યોત ઝાંખી ન પડવા દઈને સોમાભાઈએ ધોરણ 10 માં અભ્યાસ કરતા પુત્રનો અભ્યાસ છોડાવીને તેને કડિયા કામે મોકલવાનું શરૂ કર્યું અને ગૌશાળામાં રહેલી ગાયોની સેવાનો યજ્ઞ અટકવા દીધો નહીં। પણ દુઃખની વાત એ છે કે સરકારી સહાય કે કોઈ પણ દાન વગર ચાલતી ગૌશાળા પાસે હાલ 15 દિવસ ચાલે એટલું જ ઘાસ ઉપલબ્ધ છે અને ગૌશાળાની ગાયો માટે ઘાસ રાખવા માટે ગોડાઉનની વ્યવસ્થા ન હોવાથી ચોમાસામાં ગાયોના ઘાસચારાના સંગ્રહ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। બાકરોલ ગામમાં રહીએ છીએ અને ગાયોની સેવા કરીએ છીએ। સવારમાં ગાય નવડાવવાનું, વાસીદું ભરવાનું, ચા નાખવાનું અને કેટલા વર્ષ? 11 વર્ષ। કમાવાનું એક છોકરો છે 10મા ધોરણ કડિયા કામે જાય છે। આર્થિક મુશ્કેલીનો સામનો કરતા સોમાભાઈ બારિયા ગૌશાળામાં રહેલી ગાયોની સાર સંભાળમાં કોઈ જ કચાસ ન રહી જાય તે માટે મિત્રો અને સાથીઓની મદદથી આસપાસના વિસ્તારમાં ફરીને લોકો પાસેથી 5, 10, 20 રૂપિયા દાનમાં ઉઘરાવે છે। ગૌ સેવાના અલખ અને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારો આ ગૌ ભક્ત એ તમામ લોકો માટે લપડાક છે, જે માત્ર મત માટે ગાયને માતા કહે છે, જે ખિસ્સા ભરવા ગૌ સેવક હોવાનો ઢોંગ કરે છે। કરણ પંચાલ, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।